ભરત ક્ષેત્રના મગધ દેશની રાજધાની રાજગૃહીમાં જીનદત્ત નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે ખૂબ જ ધાર્મિક હતો. તે રોજ જીન પૂજન કરતો હતો. શ્રાવકના સુંદર વ્રતોનું પાલન કરતો હતો. દિન દુઃખીઓની મદદ કરતો, શાંત રહેતો અને વિષય ભોગોથી અલિપ્ત રહેતો. એક દિવસ ચતુર્દશીની મધ્યરાત્રિએ સ્મશાનમાં કાયોત્સર્ગ ધ્યાન કરીને ઊભો રહ્યો હતો. તે સમયે ત્યાં અમિતપ્રભ અને વિદ્યુતપ્રભ નામના બે દેવો આવ્યા. અમિતપ્રભ સમ્યક્તિ દેવ હતો, જ્યારે વિદ્યુતપ્રભ મિથ્યાત્વી દેવ હતો. તે બંને પોતપોતાના ધર્મની મહાનતા કરતા પોતાના ધર્મને ચરિતાર્થ કરવા પરીક્ષા કરવા નીકળ્યા. સર્વપ્રથમ તેમણે એક પંચાંગની તપ કરનાર તાપસની પરીક્ષા કરી, પરંતુ થોડા જ કાળની અંદર તે તાપસ પોતાના ધ્યાનથી વિચલિત થઈ ગયો. પછી તેમણે સ્મશાનમાં કાયોત્સર્ગ કરતા જીનદત્તને જોયો. અમિત પ્રભાદેવે વિદ્યુત પ્રભાદેવને કહ્યું, ચાલો હવે ચારિત્રનું પાલન કરતા સાધુ તો નથી, પણ પેલો શ્રાવક જે કાયોત્સર્ગ ધ્યાન કરી રહ્યો છે તેની પરીક્ષા લઈએ. તું જો એમને વિચલિત કરી દે તો તારી કહેલી બધી વાત માની લઉં. અમિત પ્રભાની વાતોથી ઉત્તેજિત થયેલા વિદ્યુત પ્રભાએ જીનદત્ત ઉપર ભારે ઉપસર્ગ કર્યા, પરંતુ જીનદત્ત તો મેરુ પર્વતની જેમ જરા પણ વિચલિત ન થયો. સવાર થતાં જ બંને દેવોએ પ્રગટ થઈને તે દેવની તેના ધૈર્યની પ્રશંસા કરી. જીનદત્તને આકાશગામીની વિદ્યા આપી. પછી બંને દેવ પોતપોતાના સ્થાને ગયા. જીનદત્તને શાસ્ત્ર તીર્થોની યાત્રા કરવાના ખૂબ ભાવ હતા. આકાશગામીની વિદ્યા પ્રાપ્ત થવાથી જીનદત્ત પ્રસન્ન થયો. વિદ્યાના પ્રભાવથી હવે તે રોજ શાશ્વત તીર્થ જતો. ત્યાં ખૂબ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના વગેરે કરતો. આમ નિત્ય તીર્થયાત્રાએ જવા લાગ્યો. રોજની જેમ એક દિવસ તે તીર્થયાત્રા માટે ઘેરથી નીકળી રહ્યો હતો. ત્યારે તેને સોમદત્ત નામના માળીએ પૂછ્યું, આ રોજ રોજ સવારે વહેલા ઉઠીને ક્યાં જાઉં છું? જીનદત્તે કહ્યું, ગુરુ કૃપાથી મને આકાશગામીની વિદ્યાની પ્રાપ્તિ થઈ છે. એના પ્રભાવે હું રોજ શાશ્વત તીર્થોની યાત્રા કરવા જાઉં છું. સોમદત્તે કહ્યું, મને પણ એ વિદ્યા આપો ને, હું પણ રોજ તાજા પુષ્પો લઈ અને યાત્રા કરવા જઈ શકું. તેના ભાવ જોઈને જીનદત્તે તેને વિદ્યા આપી અને તેને સિદ્ધ કરવાની વિધિ બતાવી. વિધિ ખૂબ કઠિન હતી. અમાવસ્યાની રાત્રે સ્મશાનમાં વડની વડવાઈ ઉપર તલવારો ઊંધી લટકાવીને તેની નીચે લટકતા એક પલડા ઉપર બેસીને નમસ્કાર મંત્રના જાપ કરવાના. જાપ પૂરા થાય એટલે એ પલડાને કાપી નાખવાનું. સોમદત્ત તે પ્રમાણે જાપ કરવા બેઠો. જાપ પૂરા થાય અને પલડું કાપવાનું આવે ત્યારે તેની નજર ઉપર તલવારો ઉપર જાય અને વિચારે, આ તલવારો કપાઈને મારી ઉપર પડે તો મારું શું થાય? અને તરત જ તે પલડું કાપ્યા વિના પાછો ઉતરાઈ જાય. આમ વારંવાર ચઢ ઉતર કરતો, પણ પલડું કાપવાની હિંમત ના થઈ. જ્યાં શંકા હોય ત્યાં જીન વચનો પર શ્રદ્ધા ના હોય તેને કદી પણ કોઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. બરાબર એ જ રાત્રે તે નગરમાં મણિકંચન નામની એક ગણિકાએ પોતાના પ્રેમી અંજન નામના ચોરને કહ્યું, મેં આજે પ્રજાપલ રાજાની રાણી કનકાવતીના કંઠમાં હાર જોયો છે. મને એ લાવી આપો તો જ જાણું તમે મને સાચે પ્રેમ કરો છો. ગણિકાની વાત સાંભળીને પહેલાં તો ચોર ખચકાયો, પણ પ્રેમના આવેશમાં તે ચોરી કરવા તૈયાર થયો. રાત્રિકારે મોકો જોઈને તે મહેલમાં ઘૂસી ગયો. રાણીના ગળામાંથી હાર કાઢી લીધો અને ભાગ્યો. પણ ભાગતા ભાગતા ઠોકર લાગી. તેનો અવાજ થઈ ગયો. ચોકીદારો જાગૃત થયા. તે ચોકીદાર ચોરની પાછળ પડ્યા. ચોર ભાગતો ભાગતો સ્મશાન પહોંચ્યો, પણ રાજાના રક્ષકોથી ભાગીને કેટલે ભાગે? તે જ્યાં સોમદત્ત જાપ કરતો હતો ત્યાં પહોંચ્યો. સોમદત્તે તેને પૂછ્યું, તું આ શું કરે છે? તેણે બધી વાત કરી. અંજન ચોરે વિચાર્યું, રાજરક્ષકો આમ પણ મને મારવા આવી રહ્યા છે, મરવાનું તો છે જ, તો પાપ સાથે કેમ મરું? ધર્મ કરતા ના મરું? એમ વિચારીને તેણે સોમદત્તને કહ્યું, મને તલવાર આપ, હું પ્રયત્ન કરું. તે પલડા ઉપર બેઠો, પણ મંત્ર ભૂલી ગયો
છતાં શ્રદ્ધાથી પલડું કાપી નાખ્યું. કાપતા જ નીચે પડે તે પહેલાં જ દેવ પ્રગટ થયા અને હું પ્રસન્ન છું, આપ આજ્ઞા કરો. અંજન ચોરે કહ્યું, મને જ્યાં જીનદત્ત શેઠ મેરુ પર્વત ઉપર પૂજા અર્ચના કરવા જાય છે ત્યાં પહોંચાડો. દેવે કહ્યું, આ ગાસગામીની વિદ્યા ગ્રહણ કરો. પછી તેને જીનદત્ત શેઠ પાસે પહોંચાડ્યો. શેઠ પાસે પહોંચીને ચોરે કહ્યું, આપની કૃપાથી મારો જીવ બચ્યો અને આવી ઉત્તમ વિદ્યાની પ્રાપ્તિ થઈ. હવે તો મને સંસાર પાર કરી મોક્ષપદ પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવો. અંજનની વૈરાગ્યથી ભરેલી વાતો સાંભળી પરોપકારી જીનદત્તે તેને એક ચારણ લબ્ધિદારી મુનિ પાસે લઈ ગયો અને શિક્ષા અપાવી. અંજન ચોર સાધુ બનીને કૈલાસ પર્વત ઉપર આવ્યો. ત્યાં તેણે ખૂબ તપશ્ચર્યા કરી ઘાતી કર્મનો નાશ કરી કેવળ જ્ઞાનને પ્રાપ્ત કર્યું અને સર્વ કર્મનો નાશ કરી મોક્ષપદને પ્રાપ્ત થયો.